સાબુદાણા સામા કે તેલનો ઉપયોગ કર્યા વગર આજે આપણે એકદમ હેલ્ધી, મન અને પેટ બંને ભરાય તેવી ટેસ્ટી વાનગી બનાવીશું. તો એક ખમણેલું ગાજર લીધું છે, એક ખમણેલું બીટ લીધું છે, 1/4 કપ જેટલું ખમણેલું પનીર લીધું છે, હાફ ટમેટું ચોપ કરીને લીધું છે, હાફ કેપ્સિકમને ચોપ કરીને લીધું છે અને અડધી કાકડીને છાલ ઉતારીને ચોપ કરીને લીધી છે. સાથે એક બાફેલું નાનું શક્કરિયું લીધું છે. તમે આ શક્કરિયાની જગ્યાએ બટેટા અને કાચા કેળાને બાફીને પણ લઈ શકો છો. તો અહીંયા શાકભાજીમાંથી જે કંઈ પણ તમે ફરાળમાં ન ખાતા હો એ તમે સ્કીપ કરી શકો છો. આની સાથે તમે દૂધીનો પણ ઉપયોગ કરી શકો છો જો ભાવતી હોય તો. આ રીતે અહીં આપણે આ વધારે શાકભાજીથી ભરપૂર વાનગી બનાવવાના છીએ, જેનાથી તમારું મન પણ ભરાશે અને પેટ પણ ભરાશે. તો આ વાનગી ખૂબ જ ઝડપી બની જાય છે, તો એકવાર આ રીતે જરૂરથી બનાવજો. હવે આ બધા શાકભાજીને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું. સાથે આની અંદર આપણે 1 ઇંચ જેટલો આદુ આવી રીતે ખમણીને લીધો છે એ નાખી દઈશું. હવે તીખાશ પ્રમાણે લીલા મરચાંનો ઉપયોગ કરવાનો છે, તો મેં 3 લીલા મરચાં લીધા છે. સાથે 1/4 કપ જેટલી ઝીણી સમારેલી કોથમીર નાખીશું. 8 થી 10 દાણા મરીના પાવડરને ખાંડીને લીધા છે એ નાખીશું. સાથે આપણે વ્રતનું મીઠું એટલે સિંધવ મીઠું નાખીશું ને ચીલી ફ્લેક્સ નાખીશું હાફ ટીસ્પૂન જેટલા. જો ચીલી ફ્લેક્સ ના ખાતા હોય તો એને સ્કીપ પણ કરી શકો છો. બધી વસ્તુને આપણે સાથે મિક્સ કરી લીધા બાદ 1/4 કપ જેટલું દહીં નાખીશું. આ છે મિક્સ ફરાળી લોટ, 1 કપ જેટલો લીધો છે, એમાંથી જેટલી જરૂરિયાત પડશે એટલું આપણે નાખીશું. તો એક ભેગું બધું નથી નાખી દેવાનું, આવી રીતે થોડું થોડું કરીને નાખીશું. તો 3 ટેબલ સ્પૂન જેટલું મેં અત્યારે નાખ્યું છે, કારણ કે શાકભાજીમાંથી પાણી છૂટું પડે છે, એટલે અહીંયા લોટનું પ્રમાણ વધુ ન થઈ જાય ને એ વાતનું પણ આપણે ધ્યાન રાખવાનું છે. તો આવી રીતે એકવાર મિક્સ કરી લેવાનું. તો અહીં તમે જોઈ શકો છો કે હજી આ પ્રોપર માપ નથી. આમાં શાકભાજી બહુ વધુ દેખાઈ રહ્યા છે અને એમાં બાઇન્ડિંગ નથી, એટલે બાઇન્ડિંગ આવે એ માટે કરીને હજી આની અંદર આપણે ફરી પાછો ફરાળી લોટ નાખીશું. હવે ફરાળી લોટ ન હોય તો તમે સાબમાં અને સાબુદાણાને શેકીને એનો પાવડર બનાવીને પણ લઈ શકો છો. તો 2 ટેબલ સ્પૂન જેટલું નાખ્યું છે અને ફરી પાછું 2 ટેબલ સ્પૂન જેટલું મેં આની અંદર દહીં નાખ્યું છે, જે તેની કન્સિસ્ટન્સી સેટ કરી શકીએ. 2 ટેબલ સ્પૂન જેટલું પાણી નાખીને આ રીતનું આપણે બેટર તૈયાર કરી લેવાનું છે. અહીં કન્સિસ્ટન્સી જોઈ શકો છો, આ રીતની થીક હોવી જોઈએ. હવે આને સાઈડમાં મૂકી દઈશું. આની સાથે સર્વ થતી એક ડીપ બનાવી લેશું ચટણી, જેનામાં એક મુઠ્ઠી ભરીને કોથમીર લીધી છે. તીખાશ પ્રમાણે અહીંયા મેં 3 લીલા મરચાં લીધા છે, આ બહુ તીખા મરચાં નથી. સાથે અડધા લીંબુનો રસ નાખીશું, 1 ઇંચ જેટલો આદુનો ટુકડો નાખીશું, 3 ટેબલ સ્પૂન જેટલા સિંગદાણા નાખીશું. અહીં કાચા સિંગદાણાનો ઉપયોગ મેં કર્યો છે. સાથે આની અંદર આપણે એક નાનો ટુકડો કેપ્સિકમનો નાખીશું, આવી રીતે સમારીને લેશું જેથી ફટાફટ પીસાઈ જાય. સાથે 1 ટેબલ સ્પૂન જેટલું આપણે દહીં નાખીશું અને હાફ ટીસ્પૂન જેટલું જીરું નાખીશું. સાથે આપણે સિંધવ મીઠું નાખીશું અને બરફના ટુકડા નાખીને આને પીસી લઈશું. એટલે આ રીતની કન્સિસ્ટન્સીને આપણી ચટણી તૈયાર થઈ જશે. હવે આ ચટણી તીખી છે, જો પસંદ હોય મારી જેમ તો મેં અહીંયા 1 ટીસ્પૂન જેટલી ખાંડનો પાવડર નાખ્યો છે. તમે ખાંડ પહેલા પણ નાખી શકો છો. આ ચટણી તૈયાર છે, જેને સાઈડમાં મૂકી દેશું. હવે અમે આ સેન્ડવિચ મેકર લઈ લીધું છે, જેની અંદર આવી રીતે થોડું ઘી લગાડીને એને સ્પ્રેડ કરી દઈશું, જેથી એને ડીમોલ્ડ કરવું આસાની રહે. હવે અમુક લોકો પાસે આવી રીતનો સેન્ડવિચ મેકર ન હોય તો શું કરવાનું, તેનો પણ હું તમને આગળ બતાવીશ. તો આવી રીતે પહેલા બેટર લઈ લેવાનું છે, બધી જગ્યાએ ઇવનલી સ્પ્રેડ કરી દેવાનું છે અને આ સેન્ડવિચ એટલી ટેસ્ટી બને છે કે તમે ખાતા નહીં ધરાવ. સેન્ડવિચની જગ્યાએ આપણે બીજા ઓપ્શન તરીકે પણ આને બનાવી શકીએ છીએ, એ પણ હું આગળ જણાવીશ. હવે જે બીજી સાઈડ છે ને, સામેની સાઈડ, એના ઉપર પણ આપણે ઘીથી ગ્રીસ કરી લઈશું. હવે જો બટર ખાતા હો તો ફરાળમાં બટર પણ વાપરી શકો છો અને તેલ પણ લગાડી શકો છો. મેં અહીંયા ઘીનો ઉપયોગ કર્યો છે, જેથી આ વાનગી આપણી હેલ્ધી બને. હવે અત્યારે ગેસની ફ્લેમને હું સ્લો કરી દઈશ. સ્લો ફ્લેમ ઉપર આપણે બંને સાઈડ શેકવાનું છે. હવે જો આ રીતનો નોનસ્ટિક પેન હોય તો એના અંદર ઘી નાખીને આવી રીતે તમે પેનકેકની જેમ પણ સ્પ્રેડ કરી શકો છો, અને આ રીતનું નાનું પેન ન હોય તો તમે તવા ઉપર પણ આના ચીલ્લા કે પુડલા બનાવી શકો છો. ઢાંકણ ઢાંકીને બંને સાઈડ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને શેકી લેશું. તો અહીંયા ઉપરથી જોઈ શકો છો કે મિશ્રણ ડ્રાય થઈ ગયું છે, એટલે હવે આપણે એને ફ્લિપ કરી દઈશું, એટલે નીચેથી આવી રીતનો ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો હશે. બીજી તરફ પણ આપણે ઘી લગાડીને એને શેકી લઈશું. તો આ રહી આ રીતની રેસિપી. હવે આ રીતની જો સેન્ડવિચ બનાવી હોય તો ઉપરનું લેયર આનું ક્રિસ્પી બનશે. અહીંયા આપણે લોટનો ઉપયોગ કર્યો છે, એટલે અંદરથી એ સોફ્ટ બનશે. તો જે નોર્મલી બ્રેડ સેન્ડવિચ હોય છે એના જેવી તમારી ક્રિસ્પી નહીં બને, પણ હા, ઉપરનું ઉપર થોડું ક્રિસ્પી હશે, અંદર થોડીક સોફ્ટ હશે. એવી રીતે જ આ જે પેનકેક છે એ ઉપરથી ક્રિસ્પી બને છે, અંદરથી સોફ્ટ બને છે, એટલે ખાતી વખતે પણ ખૂબ જ સરસ લાગે છે, ટેસ્ટી બને છે અને હેલ્ધી બને છે, કારણ કે આપણે આમાં તેલનો ઉપયોગ નથી કર્યો. તો બંનેને આપણે આવી રીતે શેકી લીધા છે. જેટલું આકરું શેકશો એટલું એ વધારે ક્રિસ્પી બનશે. તો આવી રીતે આપણે એને કટ કરી લેશું. તમે અહીંયા જોઈ શકો છો ઉપરનું લેયર ક્રિસ્પી છે
અંદર વચ્ચેનું લેયર એ સોફ્ટ છે. તો આ રીતે તમે બનાવીને ઉપયોગમાં લઈ શકો છો. આટલા બેટરમાંથી તમારી 3 સેન્ડવિચ તૈયાર થશે અને પેનકેક છે એ 4 નંગ જેટલા તૈયાર થશે, જેને આપણે ડીપ સાથે સર્વ કર્યું છે. માર્કેટમાં આ રીતના નો ઓનિયન નો ગાર્લિક વાળા કેચઅપ મળે છે, તો એનો ઉપયોગ જો તમે કરતા હો તો એની સાથે પણ સર્વ કરી શકો છો. તો મેં એની સાથે સર્વ કર્યું છે. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક, શેર, ચેનલને સબસ્ક્રાઇબ કર્યા વગર ના જજો.